पानी कल यहाँ आया था, उसके बाद यहाँ सांप निकलने जैसी घटनाएं भी सामने आ रही है। कल बहुत सारे सांप देखे जा रहे थे और आज देखिए सांप लोगों के घरों में घुस रहा है और यहाँ वहां जा रहा है। यहाँ के लोग उसे हटाने की कोशिश कर रहे हैं। यहाँ के लोग देखिए सांप को हटाने की कोशिश कर रहे हैं। वडोदरा की राजस्तंभ सोसाइटी में जो सांप पानी के साथ घुस आए हैं उसके रेस्क्यू की कोशिश हो रही है और रेस्क्यू की लाइव तस्वीरें वीएनएम के जरिए आप तक पहुंच रही है। सांप को जार में भरकर रेस्क्यू किया जा रहा है। पकड़ पकड़ એને કરડી ગયો એક મારી નહીં ખોટકો આલન આગળ નહીં બાંધો એમની ગ્રીપ છે वडोदरा के राजस्तंभ सोसाइटी के लोग हर बार जल भराव से परेशान होते हैं, लेकिन पता नहीं इनकी समस्या का निवारण क्यों नहीं होता है। कल यहाँ कितना पानी भर गया था और किस तरह की परेशानियों का सामना आपको करना पड़ा? यहाँ पे कमर तक पानी भर गया था। हमारा घर तो 3 फुट हमने फ्लोरिंग ऊंचा करा है, फिर भी हमारे घर में 1 फुट पानी था। 1 फुट पानी था हमारे घर में। કેટલું નુકસાન થયું છે ઘરમાં? અમારા ઘરમાં નુકસાન તો અમારા ઘરમાં નહીં થયું, પણ જ્યાં નીચું છે ને ત્યાં ફ્રીજ પાણીમાં, વોશિંગ મશીન પાણીમાં, ઘંટી પાણીમાં, ઘરની ઘર વખરી બધી પાણીમાં, સોફા પાણીમાં, બધું જ્યારે પણ આ પાણી આવે ને ત્યારે આટલું નુકસાન કરીને જાય છે। અહીંયા કોર્પોરેશનને તમે હંમેશા કહો છો તો કોર્પોરેશન વાળા કશું નથી કરતા, તમે વોટ આપો છો બધા। એ લોકોએ આ હમણાં 2.5 કરોડની પાઇપલાઇન નાખી છે। શું થયું? 2.5 કરોડ પાણીમાં ગયા। હવે કોના ખિસ્સામાં ગયા કે પાણીમાં ગયા ખબર નથી। 2.5 કરોડની પાઇપલાઇન પછી પણ તમને કોઈ ફાયદો નથી? કોઈ ફાયદો નહીં। આ પાણી આવી જ ગયું, એ જ વર્ષે આવી ગયું। કોર્પોરેશનને એક જ કે બસ પૈસા ખાવાનું બંધ કરીને કામ પર લાગુ કરે, કામ તો વધારે સારું। વોટ આપો છો ત્યારે આ બધી વાતોને ધ્યાનમાં લો છો? બહુ જ લઈએ છે ને, ત્યાર પછી તો વોટ આપવા જાય છે, પછી ત્યારે એવું કહેશે ના બધું તમારું કામ પૂરું થશે, પૂર્ણ કરી દઈશું, પતી જ જશે, પણ નહીં કશું કરતા। તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ કોણ? મારા વિસ્તારમાં તો બાળુભાઈ છે, જ્યોતિબેન છે, બાળુભાઈ છે, કોંગ્રેસમાં આવે છે એ લોકો? કોઈ આવીને એકલા બાળુભાઈ સિવાય હંમેશા બાળુભાઈ આવીને ઉભા રહે છે? બાળુભાઈ પહેલા અને નીતિનભાઈ આવે છે અહીંયા ગાડી જમવા માંડ્યો, કાલે બી આવેલા બધા। જ્યોતિ પટેલના હસબન્ડ છે નીતિનભાઈ, એ એટલે જમવા માટે એ પણ આવે છે, જમવાનું પૂછી જાય છે, એ પણ આવી કામ બધું બાળુભાઈ થી જ થાય છે। એક ફોન કરો તો બાળુભાઈ નું કામ આજે બી બાળુભાઈ દર વર્ષે અમારું આ પ્રોગ્રામ કામ બધું બાળુભાઈ જ કરે છે। અમારું કરે છે, બધા ફોન કરે છે, પૂછે છે, પણ કોઈ આવતું નથી। આ કામ અમારું બાળુભાई सिवाय कोई करती नहीं। वडोदरा की राजस्तंभ सोसाइटी में हर वर्ष पानी भर जाता है और हर वर्ष यहाँ के लोग आक्रोश दिखाते हैं, लेकिन कॉर्पोरेशन कुछ नहीं करता है। सांप निकलने जैसी घटनाएं भी सामने आ रही है। काले કેટલું પાણી ભરાયું હતું? કારે અમારું કમર સુધી પાણી ભરાયું હતું અમારા ઘરમાં। અમારા નુકસાન થયું છે? બહુ નુકસાન છે। અમે કેટલા બધા સોફાથી મારીને ફ્રીજ ટીવી બધું ઊંચું ચડાવી દીધું છે। આ દર વર્ષે આવું જ થાય છે? દર વર્ષે નહીં, 3-4 વર્ષે એકવાર આવું થાય છે તો ખરું। અને અમારા વોર્ડના કોર્પોરેશન બધું અમારું કામ કરે છે બાળુભાઈ, પણ ખબર નહીં આ તંત્રની ઊંઘ જ નથી ઉડતી કે આ બોલે છે તો પેલા બેરા છે।
વોટ તો આપણે બધાને વોટ તો અમે લાવીએ જ છે ને. હા, તો વોટ આપીએ છે તો એ લોકો કામ નથી કરી રહ્યા. હવે આજે અહીંયા સાપ જેવા પણ નીકળી રહ્યા છે. કાલે પણ સાપ આજે મારા ઘરમાં બી મારા નાના બાળકો છે, આ મોટા મારો 12 વર્ષનો 13 વર્ષનો છોકરો છે, એને અમે અહીંયા ગાડી જીવના જોખમે ઉભો રાખેલો કે બેટા ઘરમાં ના ઘૂસી જાય સાપ, બેટા ઘરમાં ના ઘૂસી જાય. બેટા 1 કલાક લાકડી લઈને ઉભો રહ્યો, એ જ સાપ અત્યારે ફરી નીકળ્યો. અહીંયા મગરો પણ નીકળતા હોય છે પાણી. બહાર આવ્યો, હમણાં જ ગયો. आरवी देसाई रोड पर हमेशा की ये समस्या है और यहाँ के स्थानीय नगर सेवक बालू सुरवई भी हमारे साथ है. बालू भाई, દર વખતે અહીંયા પાણી ભરાઈ જાય છે, આનું કોઈ ઠોસ નિવારણ કેમ નથી આવ્યું? તમે હંમેશા આ રાજસ્તંભ સોસાયટીનો મુદ્દો સભામાં પણ ઉઠાવતા રહો છો. અમે દર વર્ષે સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં રાજસ્તંભ સોસાયટી હોય, બાજુમાં કાશી વિશ્વનાથ સોસાયટી SRP નો વિસ્તારમાં દરેક ચોમાસામાં લોકોના ઘરોમાં 3 ફૂટ 4 ફૂટ પાણી ભરાઈ જાય અને એક ઘરમાં પાણી ભરાય 3 ફૂટ એટલે લોકોને લાખો રૂપિયાનો ખર્ચો થાય. ફ્રીજ બગડી જાય, સોફા સેટ બગડી જાય, ફર્નિચર ખરાબ થઈ જાય. એક તો મધ્યમ વર્ગના બધા લોકો રહેતા હોય ને લોકોને દર વર્ષે આવો નવો ખર્ચો થાય અને પછી એવી વાતો કરે છે અમે 2 કરોડ ને 2.5 કરોડ ની વરસાદી ગટર નાખાઈ દીધી છે, હવે કાયમી કોઈ દિવસ લોકોને નુકસાન નહીં થાય, પાણી ના ભરાય. પછી નવી 2.5 કરોડની એક વરસાદી કાસ બનાયા, એના પછી ફરીથી 1.5 કરોડની નવી વરસાદી કાસનું કામ ચાલુ કર્યું. તો તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે તો પણ કોઈ જાતનો ફરક નથી પડ્યો. એટલે એવું લાગે છે આ જેટલા કરોડો રૂપિયાની જે વરસાદી કાસ બનાવી છે એ પાણીમાં ગઈ છે, એ પૈસા કોઈ ખવાઈ ગયા એવું દેખાઈ આવે છે. કેમ કે ખરેખર કામગીરી હકીકતમાં કરી હોત જમીન લેવલે તો આ પરિસ્થિતિ ના ઊભી થાય ને કેટલા લોકોને નુકસાન થયું છે. અમે દરેક સભામાં એ જ કહેતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય, જે મસીહા કાંસ હોય, એ સફાઈ કરવાની હોય, એ યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અમારા વિસ્તારના લોકો થોડો જ વરસાદ 5-6 ઇંચ વરસાદમાં લોકોના તમામ ઘરોમાં, આ સોસાયટીમાં 365 મકાન છે, કાશી વિશ્વનાથ સોસાયટીમાં 61 મકાન, SRP ની અંદર 1000-2000 મકાનો, તમામ લોકોને 3-3, 4-4 ફૂટ પાણી ઘરમાં જતું રહે. ખરેખર જમીન પર જોવા જાય તો કશું કોઈ જાતની કામગીરી નથી થઈ એવું સાબિત થયું છે. प्री मानसून कार्रवाई पर तो लगातार सवाल उठ ही रहे हैं और वडोदरा में 6 से 8 इंच बारिश में जो स्थिति वडोदरा ने देखी है वो सीधे सीधे कॉरपोरेशन और कॉरपोरेशन की मंशा पर सवाल उठाती है.